છોટાઉદેપુર જેતપુર પાવી ગરનાળા રોડ ઉપરથી એક 120 સ્પોટ્સમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા કિંમત ₹2,51,140ના પ્રોહિબિશન મુદ્દામાલ મળી. આમ કુલ મુદ્દામાલ કિંમત ₹2,59,140 સાથે એક ઇસમને પકડી પાડતી જેતપુર પાવી પોલીસ. આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક બોડેલી ડિવિઝન બોડેલી નાઓએ છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સદ્ધર રીતે નેસ્ત નાબૂદ કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ. એલપી રાણા પોલીસ ઇન્સ્પેક્ટર જેતપુર પાવી પોલીસ સ્ટેશન નાઓના સુપરવિઝન હેઠળ જેતપુર પાવી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી આધારે જેતપુર પાવી ગરનાળા પાસે રોડ ઉપરથી એક 20 સ્પોર્ટ્સ ગાડી રજિસ્ટર નંબર GJ09BB6565માંથી વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂની ટીન, બિયર તથા પ્લાસ્ટિકની કુલ બોટલ નંગ 1586 જેની કુલ કિંમત ₹2,51,140 તથા અંગ ઝડપીમાંથી ઓન કંપનીઓનો મોબાઈલ જેની કિંમત ₹8,000 તથા પ્રોહિબિશન મુદ્દામાલની હેરાફેરીમાં વાપરેલ ફોરવ્હીલ ગાડીની કિંમત ₹4 લાખનો કુલ મળી કિંમત ₹4,59,140નો પ્રોહિબિશન મુદ્દામાલ સાથે આરોપી મહેશભાઈ સામરસિંહ વાસ્કેલને કબજે કરવામાં આવ્યો. આમ જેતપુર પાવી પોલીસ દ્વારા ગણનાપાત્ર પ્રોહિબિશન કેસ કરવામાં સફળતા મળેલ છે. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર.